રાજકોટના કાલા રોડ સ્વામિનારાયણ મંદિરથી નજીક 3 BHK લાવિશ ફ્લેટ શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો। નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી, નવા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે। જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો। ફ્લેટની ડિટેલ્સ જણાવી દઉં। રાજકોટના કાલા રોડ સ્વામિનારાયણ મંદિરથી નજીકમાં ફ્લેટ આવેલો છે। આમાં તમને અંદાજે 1395 કાર્પેટ મળી જવાના છે। 3 BHKમાં આ પ્રોપર્ટી એકદમ લાવિશ છે, લો રાઇઝ બિલ્ડિંગ છે, એટલે એક માળે એક ફ્લેટ આવેલો છે। ને અત્યારે આપણે પહોંચી ગયા છીએ પાર્કિંગ એરિયામાં। તો પાર્કિંગ એરિયામાં જોઈ શકો છો કે પ્લાન્ટ્સને સારું લગાડેલું છે, વેલ મેન્ટેન બિલ્ડિંગ છે। અને બિલ્ડિંગનો જે ટાઈમિંગ કહેવાય તો ખાલી ને ખાલી 2 વર્ષ કન્સ્ટ્રક્શનને જ થયેલા છે। આરામથી એક કારનું પાર્કિંગ અને તમારા 2 ટુ વ્હીલરનું પાર્કિંગ એટલી સ્પેસ છે કે આમાં તમે આરામથી કરી શકો છો। ત્યાંથી જ વાત કરીએ તો આ પાર્કિંગ એરિયા જોયા પછી હવે આપણે આવીએ છીએ લિફ્ટના પેસેજ એરિયામાં। તો આવી ગયા છીએ આ લિફ્ટના પેસેજ એરિયામાં। એવરેજ સાઇઝમાં આમાં તમને પેસેજ એરિયા મળી જવાનો છે અને એક્સ્ટ્રા સોસાયટીની જે સ્ટોરેજ કરવાની વસ્તુ છે તો અહીંયા તમે રાખી શકો છો। તો ચાલો હવે આપણે ફ્લેટની વિઝિટ કરશું। આવી ગયા છે આપણે ફ્લેટના પેસેજ એરિયામાં। તો એક ફ્લોર ઉપર એક ફ્લેટ મળી જવાનો છે। પેસેજ એરિયા ખૂબ મોટી સાઇઝમાં તમને મળે છે અને આમાં શૂરિંગ માટે તમને અલગથી સ્પેસ પણ બિલ્ડરે આપેલી છે। ફેસિંગની વાત કરીએ તો મેઇન ડોર છે તમને ઈસ્ટ ફેસિંગ, એટલે ઉગમણા બહારનો તમને મેઇન ડોર આમાં મળી જવાનો છે। અને ત્યાંથી જ હવે આપણે આવી જઈએ છીએ લિવિંગ એરિયામાં। તો જે 3 BHKના પ્રોજેક્ટમાં જનરલી ઘણા કસ્ટમર્સ મોટા કાર્પેટ ગોતતા હોય છે, તો આ સ્પેશિયલી ફ્લેટ એના માટે છે, કારણ કે 1395 કાર્પેટમાં તમને આમાં સિટિંગ બાલ્કની તો મળી જ જવાની છે, પ્લસ લિવિંગ એરિયાની સાઇઝ છે તો મોટી આમાં તમને સાઇઝ પણ મળી જાય છે અને બેડરૂમની સાઇઝ પણ આમાં મોટી રહેવાની છે। તો આ સૌથી પહેલાં થઈ જશે લિવિંગમાંથી તમારી સિટિંગ બાલ્કનીનો એરિયા તમે જોઈ શકો છો। અને આ જ એરિયા બાજુમાં જે બેડરૂમ છે એની સાથે કનેક્ટેડ તમને મળી જવાનો છે। તો ફર્નિચર તમે અહીંયા કરી શકો છો। આ આવી જશે તમારું ટીવી યુનિટનું પ્રોવિઝન। તો ટીવી યુનિટ માટે પ્રોવિઝન માટે ઘણી સારી સ્પેસ આમાં તમને મળવાની છે। અને આ થઈ જશે તમારી પૂજા માટેની સ્પેસ, તો એ બી ઘણી આમાં બિલ્ડરે મોટી સાઇઝમાં આપેલી છે। લિવિંગ એરિયાની બાજુમાં જ તમને એક બેડરૂમ મળી જાય છે। તો બેડરૂમમાં અંદર આવતા જ તમને એક કોમન તરીકે યુઝ કરવું છે અથવા બેડરૂમમાં યુઝ કરવું છે તો ડોર આપેલું છે, બે રીતે તમે યુઝ કરી શકો છો। અને આપણે આવી ગયા છીએ અત્યારે બેડરૂમમાં। બેડરૂમની સાઇઝ જોઈ શકો છો, મોટી સાઇઝમાં તમને જે બાજુમાં લિવિંગની બાજુમાં જ બેડરૂમ મળી જાય છે અને આમાં બી સાથે જ તમને સિટિંગ બાલ્કની મળી જાય છે, જે કનેક્ટિવિટી લિવિંગ એરિયા સાથે આમાં કરેલી છે। હવે ત્યાંથી જ બેડરૂમથી જ અને લિવિંગ એરિયાથી જ નજીક આપણું આવી જાય છે કિચન એરિયા। તો કિચન એરિયામાં સૌથી પહેલાં તમને મોટી સ્પેસ ડાઇનિંગ સ્પેસ મળી જવાની છે। ડાઇનિંગ સ્પેસ ઇઝીલી તમે 6 સીટર રાખી શકો છો। મોટી વિન્ડો વિથ મોસ્કીટો નેટ, હવા ઉજાસમાં કાંઈ ઘટે એવું નથી આ ફ્લેટમાં। સારામાં સારું લોકેશન અને સારામાં સારું પ્લાનિંગ આ ફ્લેટમાં આપેલું છે। ત્યાંથી જ નજીકમાં થઈ જશે તમારું સિંકનું પ્રોવિઝન। અને ત્યાંથી આપણે વાત કરીએ કિચનની, તો વાઇલ્ડ મોટી સાઇઝમાં આમાં તમને કિચન મળી જવાનું છે। પ્લેટફોર્મ એલ શેપનું આ તમારું પ્લેટફોર્મ આવી જાય છે। ઉપરની સાઈડ તમે મોટી સાઇઝમાં સ્ટોરેજ બનાવી શકો છો અને મોડ્યુલર કિચન સારામાં સારું પ્લાનિંગથી આમાં બેસશે। સાથે ગેસની લાઇન અવેલેબલ છે, સિંક તમને અહીંયા મળી જવાની છે, આરઓના પોઈન્ટ્સ મળી જવાના છે અને કિચનમાં બી તમને મોટી સાઇઝમાં વિન્ડો મળી જવાની છે। બેક સાઈડ તમને મોટી સાઇઝમાં સર્વિસ પ્લેટફોર્મ પણ મળી જાય છે અને એની જ બાજુમાં તમને ફ્રીજનું પ્રોવિઝન અલગથી આપેલું છે, તો ત્યાં તમે તમારું ફ્રીજનું પ્રોવિઝન કરી શકો છો। અને હવે વાત કરીએ વોશ એરિયાની, તો આગળ છે આપણા વોશ એરિયામાં। સાઇઝ એ બી કિંગ સાઇઝ તમને મળવાની છે વિથ ટેબલ ટોપ બેસિંગ સાથે। હવે આપણે એક બેડરૂમ જોઈએ, 2 બેડરૂમ તમને સામે ઓપોઝિટમાં 2 બેડરૂમ મળી જવાના છે। આવી જાય છે આપણે સેમી માસ્ટર બેડરૂમમાં। તો આ સેમી માસ્ટર બેડરૂમ પણ 3 BHKમાં જે કાર્પેટ પ્રમાણે આ માસ્ટર બેડરૂમ બી તમે કહી શકશો। ખૂબ મોટી સાઇઝ આ બેડરૂમની મળી જવાની છે। સાથે જ આમાં તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળી જાય છે। કબોર્ડ માટેની મોટી સાઇઝ અને હાઇટ બી જોઈ શકો છો, તો આ મોટી સાઇઝ તમને કબોર્ડ માટે સ્પેસ અલગથી મળી જવાની છે। આ બેડરૂમમાં બી મોટી સાઇઝમાં એર સર્ક્યુલેશન માટે વિન્ડોઝ અને વિથ મોસ્કીટો નેટ તો આમાં લગાડેલી છે। અને આ થઈ જશે આપણું અટેચ ટોયલેટ બાથરૂમ। સેકન્ડ ને હવે થર્ડ
માસ્ટર બેડરૂમ તમને દેખાડવાનો છે. તો આવી ગયા છે તમારા માસ્ટર બેડરૂમમાં. માસ્ટર બેડરૂમની સાઇઝ તો માસ્ટર કઈ છે તો મોટી સાઇઝ મળવાની છે. એમાં બી તમે પ્રોવિઝન જોઈ શકો છો. તો વિન્ડોઝ તમને સ્ટેન્ડિંગ બાલ્કનીમાં વિન્ડોઝ બી સાથે મોટી મળી જાય છે. અને જે અલગથી કબોર્ડ માટેની સ્પેસ છે તે પણ મોટી મળી જવાની છે. અને આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. તો આપણે જો લેવિસ 3 BHK 1395 કાર્પેટો 3 BHK ફ્લેટ્સ વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી આજે સબસ્ક્રાઇબ કરો જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.